પુણાના નવા ફળિયામાં પાણી અને રસ્તા બાબતે સતત ઉપેક્ષાને પગલે આજરોજ ઉશ્કેરાયેલા નાગરિકો દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રમાં કોર્પોરેટરનો ઘેરાવ કરી ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા। પુણા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયા અને નવા ફળિયામાં 4 મહિના અગાઉ પીવાના પાણી માટે પાઇપલાઇન બિછાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાઇપલાઇન બિછાવ્યા બાદ પણ આ વિસ્તારમાં પાણીની તંગી તીવ્ર બની હતી, જ્યારે બીજી બાજુ પાણીની પાઇપલાઇન માટે ખોદવામાં આવેલ ખોડાનું પુરાણ પણ ન કરવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓની હાલત કફોડી થઈ જવા પામી છે। આ અંગે સ્થાનિક દ્વારા કોર્પોરેટર અને ધારાસભ્ય અને મનપાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નહોતો। વહીવટી તંત્ર અને નેતાઓ દ્વારા આજકાલ બનતા સ્થાનિકોના વિરોધ પ્રબળ બન્યો છે। આજે વહેલી સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે રેલી સ્વરૂપે પહોંચીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ દરમિયાન કોર્પોરેટર રંજના વસોયા ઘટના સ્થળે પહોંચતા લોકોએ તેમનો ઘેરાવ કર્યો હતો। છેલ્લા 4 મહિનાથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં સમસ્યા પર ધ્યાન ન અપાતા અંતે ઉશ્કેરેલા ટોળાએ કોર્પોરેટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। જોકે નાગરિક સુવિધા કેન્દ્રના અધિકારી માંજરાવાલા ઘટના સ્થળે પહોંચીને બપોર સુધીમાં યોગ્ય નિરાકરણનો ભરોસો આપતા મામલો થાળે પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।